જય હિન્દ. ડોમોસાઇલ સર્ટિફિકેટ શું છે? ડોમોસાઇલ સર્ટિફિકેટ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કેવી રીતે તમે અરજી કરી શકો છો તે વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો ડોમોસાઇલ સર્ટિફિકેટ એ તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતાં તમારી પસંદગી પહેલાં થાય એ માટેનો પુરાવો એટલે કે ડોમોસાઇલ સર્ટિફિકેટ એટલે કે એક જાતનું તમારા રહેઠાણનું પ્રમાણપત્ર કે તમે અહીંયા આ જગ્યાના રહેવાસી છો. આ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે સોગંદનામું, પંચનામું અથવા તો તલાટીનો રૂબરૂ જવાબ, રહેઠાણના પુરાવા તરીકે ગ્રામ પંચાયત કે ટેક્સ બિલ અથવા લાઇટ બિલ, રેશન કાર્ડ, જન્મનો દાખલો, છેલ્લા 10 વર્ષના રહેઠાણના પુરાવામાં તમારે જેમ કે મતદાર યાદી અથવા પાન કાર્ડ, ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર, ધોરણ 1થી અત્યાર સુધીના કરેલા અભ્યાસના પુરાવા, તમારા પિતા અથવા વાલી ક્યાં અને ક્યારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો, કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેના તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો, સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કે કચેરીનો દાખલો. આમાંથી કોઈ પણ તમારે 3 જાતના ડોક્યુમેન્ટ્સ લઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી આ ઓનલાઈન અરજી રહેશે અને ઓફલાઈન અરજી તમે તલાટી કે મામલતદાર કચેરીમાં ઓફલાઈન ફોર્મ ભરીને કરી શકો છો. તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે રહેઠાણના પુરાવા તરીકેનું કોઈ પ્રમાણપત્ર આપવાનું હોય તો તમે આ રીતે અરજી કરી શકો છો. તો વિડીયોને વધુને વધુ શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો.